સમગ્ર દેશમાં આદિવાસી બાળકો એ પોસ્ટ મેટ્રિક એટલે કે મેટ્રિકની એક્ઝામ આપ્યા પછી આગળ અભ્યાસક્રમ માટે એમને જવું તો એમની આર્થિક સામાજિક જે પરિસ્થિતિમાં એમને વિટમણાઓ પોસ્ટ મેટ્રિક પછીના કેટલાક એવા કોર્સિસ કે જેમાં પેમેન્ટ સીટ્સ પણ એ પેમેન્ટ કંઈક લાખો કરોડો રૂપિયા ખર્ચવા ન પડે પણ એ પેમેન્ટ સીટ હોય જેમાં પેમેન્ટ ભરવું પડે અને વિદ્યાર્થી પ્રવેશ મેળવે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. આ પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ 1 જુલાઈ 2010 માં કેન્દ્રની કોંગ્રેસની સરકારે નિર્ણય કર્યો કે આદિવાસીનું બાળક પેલી ફ્રી સીટ જે છે એમાં એડમિશન મળે, પરંતુ પેમેન્ટ સીટમાં ક્યાંયથી આગુ પાછું કરી નાના પૈસાની વ્યવસ્થા કરીને પેમેન્ટ સીટમાં પણ પ્રવેશ મેળવે તો આ બંને જગ્યાએ આદિવાસીના દીકરા કે દીકરીએ પ્રવેશ મેળવવો હોય તો એને સ્કોલરશિપ આપવાની અને શિષ્યવૃત્તિ આપવાની. 2010 નો નિર્ણય. દેશમાં લાખો બાળકોએ ફાયદો લીધો. ગુજરાતમાં હજારો બાળકોને આનાથી લાભ મળતો. ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એ કોઈ આદિવાસી, કોઈ દલિત, કોઈ ગરીબ, કોઈ બક્ષીપંચ એ આગળ વધે એનાથી વિરુદ્ધની છે. આ 2010 થી 75% કેન્દ્ર સરકાર, 25% રાજ્ય સરકાર અને આદિવાસીના બાળકોને સ્કોલરશિપ મળતી હતી પેમેન્ટ સીટમાં એડમિશન મળતો. પણ હું આપને સૌને ગુજરાત સરકારનો આ એક જીઆર પરિપત્ર એની નકલ આપ સૌને આપવા. આ પરિપત્ર 28 ઓક્ટોબર 2024 નો, એટલે થોડા દિવસો પહેલા જ હજી આ પરિપત્ર કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં પણ સરકાર છે, ગુજરાતમાં પણ સરકાર છે. એમણે નિર્ણય એવો કર્યો કે હવે આ આદિવાસીના બાળકો મેટ્રિક પછી બહુ પેમેન્ટ સીટમાં એડમિશનો લે છે એમની સ્કોલરશિપ બંધ કરવી છે. અને એટલા માટે કેન્દ્ર સરકારે કોઈ ગાઈડલાઈન બનાવી દીધી જેનો આધાર ટાંકીને ગુજરાત સરકાર 28 ઓક્ટોબર 2010 ના રોજ એક પરિપત્ર બહાર પાડે છે. સરકાર શ્રી દ્વારા કાળજીપૂર્વક વિચારણાના અંતે રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. એક ઝાટકે અનેક વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિથી વંચિત કરવાનું કામ કર્યું છે. મેટ્રિક પછી જે બાળકો શિષ્યવૃત્તિ લેતા હતા એમાં નર્સિંગ કોર્સ, ફાર્મસી, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, MBA, MCA, ME, M ફાર્મ થી લઈને પેરામેડિકલના અનેક કોર્સો આની અંદર આવરી લેવાય છે. હજારો વિદ્યાર્થીઓને આનો ફાયદો મળતો હતો. આ વર્ષનો જ મેં એક આંકડો કઢાયો. માત્ર ટેકનિકલ કોર્સમાં આપણા ગુજરાતમાં 3700 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનો આદિવાસીના બાળકોને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો હતો. આ 2024-25 થી બંધ કરશે એટલે આ વર્ષથી આવા હજારો વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સ, અમે તો આપણે ખાલી ટેકનિકલ કોર્સની વાત કરી, એ શિષ્યવૃત્તિથી વંચિત થશે. મારી માંગણી છે કોંગ્રેસ પક્ષ વતી કે સરકાર ચૂંટણી આવે ત્યારે તો નેતાઓ ભાજપના ભગવાન બિરસા મુંડાના નામની માળા જપે છે અને આદિવાસીઓની વાત કરે છે.
અને જેવી ચૂંટણી પૂરી થાય એટલે કોંગ્રેસના સમયથી આદિવાસીને મળતા અધિકારો ઉપર કાતર ચલાવવાનું કામ કરે છે એ બંધ કરે, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ કરવામાં આવે એવી અમે માંગણી કરી છે। જે આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ છે એમાં અમારા આદિવાસી વિભાગના ચેરમેન રાજુભાઈ પારગી અને અમારા કોંગ્રેસ પક્ષના આદિવાસી વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ, માજી સંસદ સભ્યશ્રીઓ અને નેતાઓના નેતૃત્વમાં દરેક જિલ્લા પર, આદિવાસી વિસ્તારના જિલ્લા પર ભારતીય જનતા પાર્ટીનો આદિવાસીના બાળકોને અન્યાય કરતો આ નિર્ણય છે એના વિરુદ્ધમાં જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે। આ દરેક જિલ્લામાં કોંગ્રેસ પક્ષ રોડ પર, સડકો પર, રસ્તા પર ઉતરીને દેખાવો કરીને કલેક્ટર શ્રીઓને દરેક જિલ્લામાં આવેદન પત્ર આપીને માંગણી કરશે કે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે પેમેન્ટ સીટમાં મળતી હતી, કોંગ્રેસના શાસનથી શરૂ થયેલી 2010 માં કેન્દ્રમાં સરકાર હતી ત્યારથી એને પુનઃ શરૂ કરવામાં આવે એવી માંગણી કરીશું।